નમસ્કાર મિત્રો આપણે પ્રથમ સેમેસ્ટર જે છે એ પ્રથમ સેમેસ્ટરનો આપણે સંપૂર્ણ સિલેબસ ગ્રામર અને ટેક્સ્ટ બુકનો એ પૂર્ણ કરેલો છે। તો હવે ટેક્સ્ટ બુકના રિવિઝન બાબતે જે વાત રહે છે તો ટેક્સ્ટ બુકના રિવિઝન બાબતે જેટલા આપણે વિડીયો એ અહીંથી મૂકેલા છે એ વિડીયોને તમે ફરી વખત જોઈ શકો છો। ટેક્સ્ટ બુકની સમજૂતી જે ચેપ્ટરમાં જે યુનિટમાં જે એક્ટિવિટીમાં તમારે પ્રોબ્લેમ છે એ એક્ટિવિટી રિલેટેડ એ વિડીયો જે છે તમે જોઈ શકો છો। આજથી આપણે હવે રિવિઝન એ સ્ટાર્ટ કરીએ છીએ, જેમાં આપણે રિવિઝનમાં ટેન્સ એ આજથી એ આપણા લેક્ચરની અંદર એ આપણે શરૂ કરવાના છે। તો મિત્રો સૌથી પહેલા તો આપણે ટેન્સને એકદમ પ્રારંભિક એ તબક્કાથી સમજીએ તો અંગ્રેજી ભાષા કે આપણે ગુજરાતી ભાષાની જ્યારે વાત કરીએ બરાબર, તો આપણે મુખ્ય 3 કાળની એ આપણે વાત કરીએ છીએ બરાબર ને। તો અંગ્રેજી ગ્રામરની અંદર જ્યારે ટેન્સ શબ્દના અર્થને આપણે લઈએ છીએ કાળ બરાબર। બહુ અગત્યનો મુદ્દો છે મિત્રો, આ માત્ર આપણા આ જ ધોરણમાં કામ લાગે છે એવું નથી બરાબર। આગળના ધોરણમાં અથવા તો જ્યાં સુધી આપણે અંગ્રેજી સાથે ટચમાં છીએ, જ્યાં સુધી આપણે અંગ્રેજી લખતા બોલતા વાંચતા પરફેક્ટ રીતે શીખતા નથી, ત્યાં સુધી આ ટેન્સ જે છે, કાળ જે છે એ ટોપિક એને એ આપણે સમજવો જ પડે, એનું અધ્યયન એ સતત અને સતત કરતું રહેવું જ પડે છે। કારણ કે ઘણી બધી વખત શબ્દો જે છે એનો એક કરતા વધારે પ્રમાણમાં અર્થ એ થતા હોય છે। સ્વાભાવિક છે કે ગુજરાતીમાં પણ એ પ્રકારના અર્થ જે છે એ થતા જ હોય છે, પણ પરિસ્થિતિ એવી બને છે કે ગુજરાતી વાક્ય જે આપણે બોલીએ છીએ એ ગુજરાતી વાક્યની અંદર એ શબ્દ છે ને વ્યવસ્થિત રીતે ફિક્સ થયેલો હોય, ગોઠવાયેલો હોય, કે જેથી કરીને આપણે એના આજુબાજુના શબ્દોના લીધે થઈને મુખ્ય શબ્દ જે છે એનો આપણે અહીંયા શું અર્થ કરવાનો છે એ આપણને ખબર પડી જતી હોય છે। જ્યારે અંગ્રેજીમાં બનતું એવું હોય છે કે આપણે એક વખત એ શબ્દ જોયું હોય ત્યારે ડિક્શનરીમાંથી હતો તો કોઈ જગ્યાએથી આપણે એનું ગુજરાતી સમજેલા હોઈએ, પછી પરિસ્થિતિ એવી બને કે જ્યારે એ શબ્દ જે છે એ શબ્દ કંઈક બીજા અર્થમાં યુઝ થયો હોય તો આપણે એ વસ્તુ જે છે એને વ્યવસ્થિત રીતે એ સમજી શકતા નથી બરાબર। તો એ બાબતને પણ આપણે અહીંયા એક ધ્યાનમાં રાખવું પડશે। આપણે ઉદાહરણ આવશે ત્યારે એ વસ્તુની પણ એ આપણે ચર્ચા કરશું। અત્યારે આપણે ટેન્સથી શરૂઆત કરીએ છીએ, એકદમ પ્રારંભિક તબક્કાથી। તો ટેન્સ જે છે એ કઈ રીતના છે, એના કેટલા પ્રકાર છે, એ વસ્તુથી આપણે સૌથી પહેલા એ શરૂ કરીએ। કારણ કે કાળ જે છે એના આધારે જ આપણે દરેક પ્રકારની વાક્ય રચનાઓ એ તૈયાર કરવાની થતી હોય છે, અને એ વાક્ય રચનાઓના આધારે જ આપણે કોઈ એક લાઈનમાં જવાબ, એટલે કે જેને વન લાઈનર આન્સર તરીકે ઓળખવામાં આવે છે બરાબર ને, એક લીટીમાં જવાબ, અથવા તો જે આપણો એક્સ્ટ્રેક્ટ એટલે કે પેરેગ્રાફ સ્વરૂપે જે આપણે જવાબ લખીએ છીએ એ પેરેગ્રાફ સ્વરૂપે જવાબ લખશું તો પણ એમાં ટેન્સ જે છે, કાળ જે છે એનું એ ખૂબ જ મહત્વ, એની ખૂબ જ એ ઉપયોગિતા એ સમજવામાં આવે છે। તો મિત્રો આપણે 3 ટેન્સ એટલે કે 3 કાળ મુખ્ય બરાબર, મુખ્ય કાળ, તો મુખ્ય કાળ જે છે એ 3 આપણે લઈએ। સૌથી પહેલો તો કે ભૂતકાળ બરાબર, ત્યાર પછી બીજો વર્તમાન બરાબર, અને ત્રીજો જે છે એ છે ભવિષ્યકાળ। તો આ મુખ્ય કાળ થયા, વર્તમાન કાળ, ભૂતકાળ, ભવિષ્યકાળ, ભૂતકાળ, વર્તમાન કાળ અને ભવિષ્યકાળ, આ 3 જે છે એ મુખ્ય કાળ થયા। હવે જ્યારે અંગ્રેજી ગ્રામરની દૃષ્ટિએ આ વસ્તુને આપણે સમજવાની આવે તો આ દરેક કાળ જે છે ને એના 4 પેટા પ્રકાર પડે છે। દરેક કાળ, ભૂતકાળના 4 પેટા પ્રકાર, વર્તમાનના 4 પેટા પ્રકાર, ભવિષ્યના 4 પેટા પ્રકાર બરાબર। જેમાંથી જેમ જેમ આપણું ધોરણ છે એ અપ થતું જાય એમ આપણા કાળ જે છે એ ભણવાની સંખ્યા એ ધીરે ધીરે કરતી
એક્સટેન્ડ થતી જાય છે, વધતી જાય છે, બરાબર. તો ભૂતકાળ જે છે એના 4 પેટા પ્રકાર એ કયા કયા? તો આપણે જોઈએ તો એક તો સાદો ભૂતકાળ, બરાબર. એવી જ રીતે સાદો વર્તમાન કાળ અને એવી જ રીતે સાદો ભવિષ્યકાળ, બરાબર. આ પેટા પ્રકાર છે. આ ભૂતકાળ, વર્તમાન કાળ અને ભવિષ્યકાળ જે છે એ આપણે મુખ્ય કાળ તરીકે લીધા. હવે આ છે એના સબ ટેન્સ તરીકે, એટલે કે પેટા કાળ તરીકે એ આપણે લઈએ છીએ. સાદો ભૂતકાળ, સાદો વર્તમાન કાળ, સાદો ભવિષ્યકાળ, બરાબર. ત્યાર પછી છે ચાલુ, એટલે કે ચાલુ ભૂતકાળ, ચાલુ વર્તમાન કાળ અને ચાલુ ભવિષ્યકાળ, બરાબર. આ એના બીજા પેટા પ્રકાર થયા, બરાબર. પહેલો પેટા પ્રકાર તરીકે આપણે સાદા કાળ લીધા, બીજો પેટા પ્રકાર તરીકે આપણે ચાલુ કાળ લીધા. ત્યાર પછી છે પૂર્ણ ભૂતકાળ, પૂર્ણ વર્તમાન કાળ અને પૂર્ણ ભવિષ્યકાળ, બરાબર. જેને પરફેક્ટ મોડલ ઓક્સિલરી તરીકે પણ ઓળખવામાં આવે છે. પૂર્ણ ભવિષ્યકાળ જે છે એને પરફેક્ટ મોડલ ઓક્સિલરી તરીકે પણ આપણે ઓળખીએ છીએ. તો આ એના ત્રીજો પ્રકાર છે પેટા પ્રકારમાં. પહેલો સાદો, પછી ચાલુ અને ત્રીજો પૂર્ણ. અને એવી રીતે ચાલુ પૂર્ણ ભૂતકાળ. જો આ ચાલુ પૂર્ણ શબ્દ છે ને એને પૂર્ણ ચાલુ તરીકે યુઝ કરવામાં આવે ઘણી બધી વખત, બરાબર. એટલે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ કહીએ અથવા તો પૂર્ણ ચાલુ વર્તમાન કાળ કહીએ, બે વસ્તુ સેમ રહેશે, બરાબર. તો અહીંયા આપણે ચાલુ પૂર્ણ એવો શબ્દ લખેલો છે, પણ કદાચ પૂર્ણ ચાલુ ભૂતકાળ હોય તો પણ એ આ જ ટેન્સ થયો કે જેના વિશે આપણે અત્યારે અહીંયા ચર્ચા કરી રહ્યા છીએ. એવી રીતે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ અને ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ. તો આ 12 ટેન્સ થયા, બરાબર. એક કાળ જે છે મુખ્ય એના 4 પેટા પ્રકાર થયા: સાદો ભૂતકાળ, ચાલુ ભૂતકાળ, પૂર્ણ ભૂતકાળ અને ચાલુ પૂર્ણ ભૂતકાળ. એવી રીતે વર્તમાન કાળના 4 પેટા પ્રકાર: સાદો વર્તમાન, ચાલુ વર્તમાન, પૂર્ણ વર્તમાન, ચાલુ પૂર્ણ વર્તમાન. એવી રીતે ભવિષ્યકાળના 4 પેટા પ્રકાર: સાદો ભવિષ્ય, ચાલુ ભવિષ્ય, પૂર્ણ ભવિષ્ય અને ચાલુ પૂર્ણ ભવિષ્ય, બરાબર છે. આ ટેન્સ જે છે એટલા એ આપણે સમજવાના છે મિત્રો. હવે બને છે કેવું કે કાળની વાક્ય રચના આવે ને એના ઉપયોગો આવે, એની જે સેન્ટેન્સ સ્ટ્રક્ચર એટલે કે જેને આપણે વાક્ય રચના તરીકે ઓળખીએ છીએ એ વસ્તુ આવે ત્યારે વિદ્યાર્થીઓ થોડા ગૂંચવાઈ જતા હોય છે. કારણ કે બને છે એવું કે ઓન બોર્ડ શિક્ષક જે છે એ બોર્ડ ઉપર જેટલી પ્રેક્ટિસ કરાવે એટલી પ્રેક્ટિસને એ આપણે પૂરતી માનતા હોઈએ છીએ કે બસ સરે 5 ઉદાહરણ કરાવ્યા છે અફર્મેટિવ સેન્ટેન્સના, એટલે કે હકાર વાક્ય રચનાના 5 ઉદાહરણ કરાવ્યા છે તો એ પૂરતા છે. એ પછી આપણે એના જેવા બીજા 10, 15, 20, 25, 50 ઉદાહરણોને લખવાનો, સોલ્વ કરવાનો પ્રયત્ન કરતા નથી. જો એ પ્રયત્ન કરવામાં આવે, બરાબર, જો એ વસ્તુનો પ્રયત્ન કરવામાં આવે તો 100% કાળને લગતી જે કંઈ પણ ડિફિકલ્ટી છે ને એ આપણી જાતે જ આપોઆપ સોલ્વ થઈ જાય. તમારે કોઈને પૂછવું પણ નહીં પડે. જો તમે તમારી રીતે થોડાક એના ઉદાહરણ કરશો, થોડાક એની પ્રેક્ટિસ કરશો. બીજું કે એક સાથે જો તમે બધા જ ટેન્સ જે છે એનો અભ્યાસ કરવા બેસશો તો એવું બનશે કે એક ટેન્સ છે ને બીજા ટેન્સની અંદર ગૂંચવાઈ જાય છે, બરાબર. એક ટેન્સ જે છે એ શું થાય, બીજા ટેન્સની અંદર ગૂંચવાઈ જાય. એકનું ક્રિયાપદ છે બીજામાં ગયું જાય, એકનું ક્રિયાપદ છે એ કંઈક અલગની અંદર આવી જાય, તો એવો બનવાનો પ્રયત્ન બને. તો આપણે એવું કરીએ કે 1 by 1 એક પછી એક પેલા ટેન્સ જે છે એને સમજતા રહીએ, ખાસ તો એનો ઉપયોગ અને એની વાક્ય રચના. આ બે વસ્તુ જે છે એને આપણે વ્યવસ્થિત રીતે જો સમજી લેશું, વ્યવસ્થિત રીતે આપણા માઇન્ડમાં ઉતારી લેશું, એના જે ઉદાહરણ આપેલા છે 5 આપેલા છે કે 10 આપેલા છે એ 10 કે 5 ઉદાહરણો જે છે એને આપણે પછી આપણી રીતે એની અંદર સબ્જેક્ટને ચેન્જ કરી નાખીએ,
એની અંદર આપવામાં આવેલું ક્રિયાપદ જે છે એને ચેન્જ કરી નાખીએ, એની અંદર આપવામાં આવેલા કર્મ જે છે એને ચેન્જ કરી નાખીએ, અથવા તો એની અંદર આપવામાં આવેલા જે અન્ય શબ્દો છે જેને અધર વર્ડ્સ તરીકે આપણે ઓળખીએ છીએ એને ચેન્જ કરી નાખવામાં આવે. આમ દરેક વાક્યમાં થોડાક ફેરફારો કરવામાં આવશે એટલે 100% ટેન્સ જે છે એ આપણને આવડશે. મિત્રો, ટેન્સને વધારે સારી રીતે સમજવા માટેની એક બીજી વસ્તુ એ પણ છે કે આપણું શબ્દ ભંડોળ જે છે ને એ ઓછું પડે છે. જો હું દર વખતે મારા લેક્ચરોની અંદર વિદ્યાર્થીઓને કહેતો જ હોઉં છું કે તમે રોજના નવા 3 શબ્દો જે છે તૈયાર કરો, 5 શબ્દો જે છે તૈયાર કરો. 5 ન કરી શકો તો ઓછામાં ઓછા નવા 3 શબ્દો જે છે એ તમે દરરોજના તૈયાર કરો કે જેથી કરીને તમારું શબ્દ ભંડોળ છે ને ધીરે કરતું વધશે. પણ ઘણી બધી વખત એવું બનતું હોય છે કે વિદ્યાર્થીઓ જે છે એ વસ્તુ બાબત ઉપર ધ્યાન નથી આપતા હોતા અને એટલા માટે થઈને વાંચવામાં, લખવામાં બેયમાં એ આપણને પ્રોબ્લેમ થાય છે. માનો કે અહીંથી અંગ્રેજીમાં હું એક પેરેગ્રાફ લખાવું, બરાબર, તો એ પેરેગ્રાફ તમારે જ્યારે જાતે લખવાનો થશે તો એમાં ઘણા બધા એવા શબ્દો આવશે, ઘણા બધા એમાં એવા સ્પેલિંગ આવશે કે જે સ્પેલિંગ એ આપણે ખોટા લખશું. આપણે એ સ્પેલિંગ જે છે એના આપણને વ્યવસ્થિત રીતે એનો સ્પેલિંગ આવડતો નહીં હોય, શબ્દ કેવી રીતે લખાય, ઘણી બધી વખત એનો ઉચ્ચાર કેવી રીતે થાય, વાંચતા હોઈએ એક્ટિવિટી, આપણે ભલે એક્ટિવિટી સમજાવી દીધી હોય, એ સમજાવી દીધેલી એક્ટિવિટી પણ જ્યારે આપણે વાંચતા હોઈએ છીએ તો પરિસ્થિતિ એવી થાય છે કે આપણે સ્પેલિંગ પાકા નથી કરેલા હોતા, આપણી પાસે શબ્દ ભંડોળ નથી હોતું કે જેના કારણે થઈ અને આપણે વ્યવસ્થિત રીતે એ આખો પેરેગ્રાફ અથવા તો આખી એક્ટિવિટી કે આખો લેસન જે છે એ વ્યવસ્થિત રીતે વાંચી શકીએ. બરાબર, તો શબ્દો વધારો, જેટલા શબ્દો વધારશો ને એટલું અંગ્રેજી આપણા માટે સરળ બનશે. જેટલા શબ્દો આપણી પાસે ઓછા હશે આપણને અંગ્રેજી જે છે એ એટલું વધારે એ અઘરું લાગશે. બરાબર, તો આપણે આ ટેન્સની જે વાત કરીએ છીએ એમાં મુખ્ય કાળની સંખ્યા 3 છે: ભૂતકાળ, વર્તમાનકાળ, ભવિષ્યકાળ. બરાબર, ભૂતકાળ આપણે ક્યારે ઉપયોગ કરશું તો કે જે ક્રિયાઓ થઈ ચૂકી છે, બરાબર, જે ક્રિયાઓ થઈ ચૂકી છે અગાઉ એને દર્શાવવા માટે થઈ અને આપણે ભૂતકાળનો ઉપયોગ કરશું. વર્તમાન કાળનો ઉપયોગ તો કે અત્યારે જે ક્રિયાઓ થઈ રહી છે, રોજ જે ક્રિયાઓ થાય છે, અલગ અલગ ઉપયોગો છે. બરાબર, પણ સામાન્ય રીતે આપણે ભૂતકાળ, વર્તમાન કાળ અને ભવિષ્યકાળની જો વ્યાખ્યા કરીએ તો ભૂતકાળ એટલે જે વીતી ગયું, બરાબર, વર્તમાન કાળ એટલે અત્યારે જે છે તે, અને ભવિષ્યકાળ એટલે હવે પછી જે બનવાનું છે. તો આ રીતના એ 3 ટેન્સ થયા. હવે જ્યારે તમે કોઈ એક કાળની વાત કરો, જેમ કે સાદો ભૂતકાળ, બરાબર, તો એક એનો ચોક્કસ પર્ટિક્યુલર યુઝ કે સાદા ભૂતકાળનો ઉપયોગ ક્યારે થાય તો કે જે ક્રિયા ભૂતકાળમાં અમુક સમયે બની ચૂકી છે, બરાબર, બની ગઈ, એ વસ્તુને જ્યારે દર્શાવવાની હોય અત્યારે તો એ વસ્તુ આપણે સાદા ભૂતકાળમાં દર્શાવીએ છીએ. એવી રીતે ચાલુ ભૂતકાળ તો કે ભૂતકાળની અંદર કોઈ અમુક સમયે કોઈ અમુક ક્રિયા શરૂ હતી, જ્યારે એવું દર્શાવવું છે, બરાબર, જ્યારે આપણે એ વાક્ય બોલીએ ત્યારે એ ક્રિયા જે છે એમાં શરૂ હતી એવા પ્રકારનો ભાવ એ દર્શાવવાનો થાય તો આપણે ચાલુ ભૂતકાળ જે છે એનો ઉપયોગ કરીએ. પૂર્ણ ભૂતકાળ એટલે મિત્રો, પૂર્ણ ભૂતકાળ છે ને એ સામાન્ય રીતે એકલો યુઝ નથી થતો. પૂર્ણ ભૂતકાળની સાથે મોસ્ટ ઓફ એ સાદો ભૂતકાળ હોય છે અથવા તો ચાલુ ભૂતકાળ હોય છે. મોસ્ટ ઓફ સાદો ભૂતકાળ હોય છે, બરાબર. જેમ કે હું શાળાએ પહોંચ્યો ત્યારે પ્રાર્થના પૂર્ણ થઈ ચૂકી હતી. જો 2 ક્રિયા બની, એક શાળાએ પહોંચવાની, બીજી પ્રાર્થના પૂર્ણ થવાની, બરાબર ને, 2 ક્રિયાઓ બની. તો હવે 2 ક્રિયામાંથી પ્રથમ બનેલી જે ક્રિયા છે, પ્રથમ જે ક્રિયા બની હોય ને એ ક્રિયાને દર્શાવવા માટે થઈને પૂર્ણ ભૂતકાળ વપરાય અને એની સાથે જે ક્રિયા બની છે એ ક્રિયાને દર્શાવવા માટે થઈને સાદો ભૂતકાળ વપરાય. તો તમે વિચારો તો હું શાળાએ પહોંચ્યો ત્યારે પ્રાર્થના પૂર્ણ થઈ ચૂકી હતી. તો પ્રથમ કઈ ક્રિયા પૂરી થઈ? શાળાએ પહોંચવાની કે પ્રાર્થના પૂર્ણ થવાની? વિચારજો વ્યવસ્થિત. હું શાળાએ પહોંચ્યો ત્યારે પ્રાર્થના પૂર્ણ થઈ ચૂકી હતી, બરાબર ને? તો પ્રાર્થના પૂર્ણ થઈ ચૂકી હતી એ ક્રિયા એ પ્રથમ પૂર્ણ થઈ છે. શાળાએ પહોંચવાની ક્રિયા જે છે એ પછી થઈ છે, બરાબર. જ્યારે હું શાળાએ પહોંચ્યો ત્યારે પ્રાર્થના પૂરી થઈ ગઈ હતી, બરાબર.
પ્રાર્થના બોલાઈ ગઈ હતી, પ્રાર્થના ગવાઈ ગઈ હતી, તો એ વસ્તુ જે છે એ પ્રથમ બની. તો ત્યાં આપણે એને દર્શાવવા માટે પૂર્ણ ભૂતકાળ વાપરીએ. શાળાએ પહોંચવા માટે થઈને સાદો ભૂતકાળ. હું સ્ટેશને પહોંચ્યો ત્યારે ટ્રેન ઉપડી ચૂકી હતી. તો બે ક્રિયા બની, એક સ્ટેશન પર પહોંચવાની, એક ટ્રેનની ઉપડવાની. તો સૌથી પહેલી કઈ ક્રિયા બની? તો કે ટ્રેનની ઉપડવાની. સ્ટેશન પર પહોંચવાની ક્રિયા બીજી બની. બરાબર? ઘણા બધા આવા પ્રકારના એ ઉદાહરણો એ આપણે લઈ શકીએ. એવી રીતે વર્તમાન કાળના સ્પેસિફાઈડ યુઝ છે, એવી રીતે ભવિષ્યકાળ જે છે એના સ્પેસિફાઈડ યુઝ છે. સાદા ભવિષ્ય હોય, ચાલુ ભવિષ્ય હોય, પૂર્ણ ભવિષ્ય હોય, સાદો વર્તમાન હોય, ચાલુ વર્તમાન હોય, પૂર્ણ વર્તમાન હોય, કે પછી આ ચાલુ પૂર્ણ ભૂતકાળ, ચાલુ પૂર્ણ વર્તમાન અને ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ હોય. આપણે એક પછી એક વન બાય વન એ વસ્તુ જે છે એ સમજતી જવાની છે. ક્યારે એ વસ્તુનો ઉપયોગ થાય છે, ક્યારે કઈ ક્રિયા દર્શાવવા માટે થઈને કયા કાળનો એ આપણે ઉપયોગ કરીએ છીએ, જે વાક્ય રચનાઓ ને ખાસ એ મહત્વની લેવામાં આવે છે. આ આપણા માટે રિવિઝન એટલા માટે છે કે આપણો જે સિલેબસ અગાઉ સ્ટાર્ટ કર્યો છે આપણે એ ની અંદર આપણને જે વસ્તુ આપવામાં આવેલી છે, જો કે એ વસ્તુને આપણે પૂર્ણ રીતે સમજેલા જ છીએ, એની અંદરની એક્સરસાઇઝ જે છે એને પણ એ આપણે કમ્પ્લીટ કરેલી છે. પણ ગ્રામર એક એવી વસ્તુ છે કે એ માત્ર કોઈ એક સ્ટાન્ડર્ડ પૂરતી મર્યાદિત નથી. બરાબર? માનો કે આપણે અત્યારે 8મા ધોરણમાં છીએ, કે આપણે અત્યારે 7મા ધોરણમાં છીએ, કે 10મા ધોરણમાં છીએ, બરાબર? તો બધાની અંદર સાદો વર્તમાન, સાદો ભૂતકાળ, સાદો ભવિષ્યકાળ આ બધા ટેન્સ આવે જ છે. તમે કોઈ પણ ધોરણમાં છો, બરાબર? તમે અત્યારે કોઈ પણ ધોરણમાં અભ્યાસ કરી રહ્યા છો, તો આ બધા જ ટેન્સ જે છે એનો આપણે યુઝ આવે જ છે. બરાબર? અને જેટલી સારી રીતે ટેન્સ જે આપણે સમજી શકશું એટલી જ સારી રીતે. ખાલી એવું નથી કે ભાઈ આપણે 8મા ધોરણમાં કેટલા ટેન્સ શીખવાના, ભાઈ 9મા ધોરણમાં આ ટેન્સ નહીં આવે, કે ભાઈ આપણે ખાલી 5મા ધોરણમાં કે 6થા ધોરણમાં જ આ ટેન્સ શીખવાના છે, 7મા 8મા 9મા 10મા આ ટેન્સ નહીં આવે. દરેકે દરેક સ્ટાન્ડર્ડમાં ધોરણ 6 થી લઈ અને ધોરણ 12 સુધીમાં આપણે આ ટેન્સ જે છે એનો અભ્યાસ કરવાનો છે. ધોરણ 6 થી સ્ટાર્ટ કરી અને ધોરણ 12 સુધીમાં. બરાબર? એમાં કદાચ 6થા ધોરણમાં પહેલા માત્ર 3 ટેન્સ શીખવાના છે, 7મા ધોરણમાં માનો કે સાદા કાળ અને ચાલુ કાળ બે શીખવાના છે, 8મા ધોરણમાં સાદા કાળ, ચાલુ કાળ અને પૂર્ણ કાળ ત્રણેય શીખવાના છે. બરાબર? આ ચાલુ પૂર્ણ કાળ જે છે એ પ્રાઇમરીની અંદર નથી. બરાબર? એ 9મા અને 10મા ધોરણની અંદર, કે 11મા અને 12મા ધોરણની અંદર સમજવાના છે, શીખવાના છે. પણ એવું છે નહીં કે આપણે આટલા ટેન્સ જે છે એ પછી આવતા ધોરણમાં નથી શીખવાના, કે એનો પછી આવતા ધોરણમાં ઉપયોગ નથી આવતો. ઉપયોગ તો બધા જ ધોરણમાં આવે છે. બરાબર? એ ટેન્સનો ઉપયોગ બધા જ ધોરણની અંદર એ આપણે સમજવાનો છે. તો આપણે સૌથી પહેલો ટેન્સ એ આજથી એ આપણે સ્ટાર્ટ કરીએ છીએ. બરાબર? કે જે આપણે સાદો વર્તમાન કાળ, બરાબર ને, ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, એ આપણે હવે આજથી એ સ્ટાર્ટ કરવાનો છે. કે જે હવે એક પછી એક પાર્ટની અંદર એ આપણે જોવાનો રહેશે. સાદો વર્તમાન કાળ એ આપણે પૂર્ણ કરશું, એ પછી આપણે નવો ટેન્સ જે છે એ સ્ટાર્ટ કરશું. બરાબર? એ ટેન્સ પૂરો થયા પછી એક નવો ટેન્સ, એટલે કે ગ્રામરની અંદર બની શકે એટલા મેક્સિમમ ટેન્સ જે છે, મેક્સિમમ કાળ જે છે એનું એ આપણે રિવિઝન એ હવે અત્યારના આ રિવિઝનના જે લેક્ચર છે એ લેક્ચર દરમિયાન એ આપણે કરવાનું છે. બરાબર છે મિત્રો? તો આપણે સાદા વર્તમાન કાળના ઉપયોગને એ હવે અહીંયા સમજીએ. મિત્રો, સમય આપણી પાસે હવે થોડો આજના લેક્ચર પૂરતો એ ઓછો છે, એટલા માટે સાદો વર્તમાન કાળ જે છે એ આપણે આજના લેક્ચરમાં નહીં પણ નેક્સ્ટ લેક્ચરથી એ આપણે સાદો વર્તમાન કાળ જે છે એ સ્ટાર્ટ કરશું. ફરી એક વખત હું તમને એ વસ્તુ યાદ અપાવી દઉં કે નેક્સ્ટ વિડીયો જે તમે જોવો સાદો વર્તમાન કાળ, એ વિડીયો જોયા પહેલા ખાસ જેટલા દિવસો છે આપણી પાસે, જેટલો આપણી પાસે સમય છે એટલા સમય દરમિયાન આપણે ક્રિયાપદ જે છે ને એને ભેગા કરીએ. બરાબર? ક્રિયાપદ, જો શબ્દ સમજાવો તમને, ઘણી બધી વખત વિદ્યાર્થીઓને વાક્યમાં ક્રિયાપદ કયું છે ને એ નથી ખબર પડતી. બરાબર? તો આ શબ્દ હું અહીંયા લખું, તમને માત્ર આ શબ્દની સમજૂતી આપી દઉં. ક્રિયાપદ. બરાબર? ક્રિયાપદને અંગ્રેજીમાં આપણે શું કહીએ છીએ?
વર્બ. બરાબર? વર્બ એટલે ક્રિયાપદ કે જેને અંગ્રેજીમાં વી તરીકે દર્શાવાય છે. બરાબર? અંગ્રેજીમાં વી તરીકે જ્યારે તમે ગ્રામર સમજતા હો, તમે ડિક્શનરી કદાચ જોઈ હશે તો ડિક્શનરીની અંદર આવા પ્રકારે આવી રીતે કાઉન્સમાં લખેલું હોય વી. બરાબર? એવી રીતે કાઉન્સમાં લખેલું હોય એન, એવી રીતે કાઉન્સમાં લખેલું હોય એ ડી જે. બરાબર? તો આ વી એટલે ક્રિયાપદ વર્બ. શબ્દ જ્યારે ક્રિયાપદ તરીકે વપરાય ત્યારે એનો અર્થ આ પ્રકારનો થાય. બરાબર? એવી રીતે એન એટલે નાઉન, નામ. જ્યારે શબ્દ ક્રિયાપદ જે છે એ નામ તરીકે વપરાય તો એનું સ્વરૂપ શું થાય અને એનો ગુજરાતી અર્થ શું થાય? તમે મિત્રો ડિક્શનરી જે છે ને એ જોશો તો તમને આ વસ્તુનો ખ્યાલ આવશે. બરાબર? આપણા અત્યારે તો મોબાઈલમાં પણ મોસ્ટ ઓફ પાસે એ ડિક્શનરી જે છે એ હોય જ છે. બરાબર? નહીં તો ફિઝિકલ ડિક્શનરી આપણી પાસે જે ડિક્શનરીની પેલી બુક હોય છે, નાની બુક. બરાબર? ધોરણ 12 સુધીમાં આપણે એવડી મોટી બધી ડિક્શનરીની કોઈ જરૂરિયાત રહેતી જ નથી. બરાબર? આપણી પાસે જો નાની ડિક્શનરી હોય તો પણ એની અંદરથી આપણે ધોરણ 12 સુધીનો જે આપણો અભ્યાસક્રમ જે છે ને એના શબ્દો એ આપણને મોસ્ટ ઓફ એમાંથી મળી જતા હોય છે. અને હવે તો ડિક્શનરી જે છે એ આપણા મોબાઈલની અંદર પણ એ ઘણા બધા વિદ્યાર્થીઓ પાસે એ હોય છે. તો એમાંથી પણ તમે જોશો તો આવી રીતના શબ્દો લખેલા હોય એ ડી જે એટલે એડજેક્ટિવ, વિશેષણ. જો શબ્દ છે એ વિશેષણ તરીકે યુઝ થયો હોય, બરાબર, તો એ વિશેષણ તરીકે યુઝ થાય ત્યારે એનું ગુજરાતી શું થાય? બરાબર? એવી રીતનો એ શબ્દ લખેલો હોય. આપણે વાત કરીએ છીએ અત્યારે વર્બ, ક્રિયાપદ. બરાબર? તો ક્રિયાપદને અંગ્રેજીમાં આપણે વી તરીકે ઓળખીએ છીએ. તમે જો ઘણી બધી વખત આવી રીતે લખેલું હશે V1, પછી V2, V3. તો V1 એટલે મૂળ રૂપ. બરાબર? V1 એટલે કેવું રૂપ થયું? તો કે મૂળ રૂપ. V2 એટલે ભૂતકાળનું રૂપ. કોઈ ક્રિયાપદ જે છે એને તમે જ્યારે ભૂતકાળમાં ફેરવો ત્યારે એનું સ્વરૂપ શું થાય, કેવી રીતે લખાય એ વસ્તુ. અને V3 એટલે ભૂત કૃદંતનું રૂપ. બરાબર? જ્યારે કોઈ ક્રિયાપદ જે છે એને તમે ભૂત કૃદંતના સ્વરૂપમાં ફેરવો, બરાબર, જેને પાસ્ટ પાર્ટિસિપલ અંગ્રેજીમાં ભૂત કૃદંત જે છે એને શું કહેવામાં આવે છે? પાસ્ટ પાર્ટિસિપલ, ભૂત કૃદંતનું રૂપ. બરાબર? તો એ રીતે હોય છે. હવે વાત આવે છે ક્રિયાપદ. બરાબર? તો ક્રિયા એટલે એક્શન. બરાબર? ક્રિયા એટલે શું થાય? એક્શન. બરાબર? અને પદ એટલે વર્ડ. પદ શબ્દનો અંગ્રેજી શું થશે? વર્ડ. ક્રિયાપદ એટલે કોને કહેવાય? તો કે વાક્ય તમે આખું વાંચો, એ વાક્યની અંદર એવો કયો શબ્દ છે, એવો કયો વર્ડ છે કે જે એક્શન એ દર્શાવે છે. ગુજરાતીમાં કહીએ તો ક્રિયાપદ એટલે શું? તો કે ક્રિયા દર્શાવતું પદ એટલે શબ્દ. બરાબર? ગુજરાતી પદ શબ્દનો અર્થ શું થાય? શબ્દ. બરાબર? પદ શબ્દ જે છે એનો અર્થ જ એ શબ્દ થાય છે. બરાબર? તો ક્રિયા જે શબ્દ વાક્યની અંદર ક્રિયા દર્શાવતો હોય એ ક્રિયાપદ હોય. બરાબર છે? તમે ઘણી બધી વખત વિદ્યાર્થી છે ને આ વસ્તુને સમજી નથી શકતા. આ ટેન્સ જે છે એ આખા જ્યારે આપણે સમજવા હોય તો ક્રિયાપદનું જે સ્વરૂપ છે ને એના ઉપરથી ટેન્સની ઓળખ થાય. બરાબર? કોઈ શબ્દ વાક્ય જે છે એની અંદર ક્રિયાપદનું જે સ્વરૂપ વપરાયેલું છે ને એના ઉપરથી જ એનો કાળ કયો છે ને એ વસ્તુ નક્કી થાય. હું તમને એક સિમ્પલ, એક સામાન્ય એવું ઉદાહરણ આપું, પછી આપણે લેક્ચર જે છે એ પૂરો કરીએ. જેમ કે અહીંયા મેં લખેલું છે આઈ પ્લે ક્રિકેટ. બરાબર? મેં એક વાક્ય લખ્યું છે આઈ પ્લે ક્રિકેટ. 3 શબ્દોની મદદથી એક વાક્ય બન્યું છે. બરાબર? તો તમે વિચારો તો આઈ પ્લે અને ક્રિકેટ આ 3 શબ્દોમાંથી ક્રિયાપદ કયું છે? વર્બ કયું છે? જો આઈ છે એ ક્રિયા દર્શાવે છે કોઈ જાતની. આઈ નું ગુજરાતી શું થશે? હું. બરાબર? પ્લે એટલે રમવું, મૂળ ક્રિયાપદ તરીકે. અને ક્રિકેટ શબ્દનું ગુજરાતી ક્રિકેટ. બરાબર? હવે તમે વિચારો કે આ 3 શબ્દો જે છે એમાંથી કયો શબ્દ ક્રિયા દર્શાવે છે? તો કે માત્ર એક, પ્લે, રમવું. તો એનો અર્થ શું થયો કે આ વાક્ય જે છે આઈ પ્લે ક્રિકેટ એ વાક્યની અંદર ક્રિયા દર્શાવતો શબ્દ કયો? તો કે પ્લે. હવે એ શબ્દ કઈ રીતે યુઝ
થયો છે તો કે ટુ વગર કોઈ ક્રિયાપદ જે છે આ ક્રિયાપદ એને કોઈ એસ કે ઈએસ નથી લખ્યું, ઈડી નથી લખ્યું, આઈએનજી નથી લખ્યું, એના મૂળ સ્વરૂપમાં એ ક્રિયાપદ જે છે રજૂ થયું છે તો એનો અર્થ એવો થયો કે આ વાક્ય છે એનો કાળ કયો થાય? સાદો વર્તમાન કાળ થાય. બરાબર. માનો કે અહીંયા આઈ શબ્દ જે છે એ આઈ શબ્દના સ્થાને હું હી શબ્દ મૂકું અથવા તો શી, બરાબર, તો ફેરફાર શું થઈ જશે? તો કે અહીંયા જે ક્રિયાપદ છે ને એને એસ લાગી જશે. બરાબર. પ્લે ક્રિયાપદ છે એને શું થઈ જશે? એસ. જેમ કે હી પ્લેઝ ક્રિકેટ. જો માત્ર એક એસ તમે માનો કે નથી લગાડતા, અહીંયા માનો કે તમે એસ નથી લગાડ્યો અને તમે વાક્ય લખ્યું હી પ્લે ક્રિકેટ, તો એનો અર્થ એવો છે કે ઈ વાક્ય આપણું ખોટું થયું. બરાબર. કારણ કે ઈ વાક્ય કોઈ કાળ દર્શાવતું જ નથી. જ્યારે તમે એવું લખો હી પ્લે ક્રિકેટ તો એ વાક્ય કોઈ કાળ દર્શાવતું નથી, કારણ કે ત્રીજા પુરુષ એકવચન સાથે મુખ્ય ક્રિયાપદ જે છે એને કાં તો તમારે એસ લગાવવો પડે કાં તો ઈએસ, જે લાગતો હોય તે પ્રમાણે. બરાબર. એસ અથવા તો ઈએસ જે ક્રિયાપદને લાગતું હોય એ પ્રમાણે લગાડવાનું છે. એટલે બેમાંથી એક ફરજિયાત છે. સાદા વર્તમાન કાળની જ્યારે તમે વાત કરો, જો ભૂતકાળની વાત કરતા હો, માનો કે આ ક્રિયાપદને મારે ભૂતકાળમાં ફેરવવું છે તો હું એસ કે ઈએસ ના બદલે શું લગાડીશ? ઈડી અથવા તો માત્ર ડી. બરાબર. તો જો હું આમ વાંચું આઈ પ્લેડ ક્રિકેટ એટલે આનું ગુજરાતી શું થઈ જશે? હું ક્રિકેટ રમ્યો. એ ભૂતકાળ થઈ ગયું. અને આઈ પ્લે ક્રિકેટ તો હું ક્રિકેટ રમું છું. બરાબર. રોજ રમું છું, દર રવિવારે રમું છું, ઘણા બધા રીતે અર્થ લઈ શકાય. બરાબર. સાદો વર્તમાન જે છે એ ક્યારે વપરાય? તો કે રોજિંદી ક્રિયા દર્શાવવા, નિયમિત ક્રિયા દર્શાવવા, ટેવરૂપે થતી ક્રિયા દર્શાવવા, સનાતન સત્યો દર્શાવવા, ગણિત અને વિજ્ઞાનના સિદ્ધાંતો દર્શાવવા. સાદા વર્તમાનના ઘણા બધા ઉપયોગો છે. આપણે નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે સાદો વર્તમાન કાળ જે છે સ્ટાર્ટ કરશું ત્યારે એના યુઝથી જ શરૂઆત કરશું કે સાદા વર્તમાન કાળના ઉપયોગો કયા કયા છે, કેટલા કેટલા છે, કઈ કઈ રીતે એનો ઉપયોગ થાય છે. બરાબર. એ આપણે નેક્સ્ટ લેક્ચરથી વાત કરીશું. પણ જો હું એવી રીતે વાક્ય લખું આઈ પ્લે ક્રિકેટ તો એનું ગુજરાતી હું ક્રિકેટ રમું છું, પણ એ જ ક્રિયાપદને હું ઈડી લગાડી દઉં એટલે કે આઈ પ્લેડ ક્રિકેટ એમ હું વાક્ય બોલું એટલે એનો અર્થ એવો થયો કે હું ક્રિકેટ રમ્યો. ભૂતકાળ થઈ ગયું. બરાબર. અને જો હું અહીંયા આગળ વિલ મૂકી દઉં, આઈ અને પ્લે ની વચ્ચે વિલ શબ્દ મૂકું, આઈ વિલ પ્લે ક્રિકેટ, આઈ વિલ પ્લે ક્રિકેટ, તો એનો અર્થ એવો છે કે આ વાક્ય સાદો ભવિષ્યકાળ થઈ ગયો. હું ક્રિકેટ રમીશ. ભવિષ્યકાળ. બરાબર. જો શબ્દોની સાથે સહાયકારક અથવા તો ક્રિયાપદનું રૂપ આ બે વસ્તુ પરથી તમે ટેન્સ ઓળખી શકશો. બરાબર. તો વધારેમાં વધારે બની શકે એટલા નવા નવા શબ્દો, આ તો એક માત્ર પ્લે શબ્દ જે છે એ તો મેં તમને એક એક્ઝામ્પલ તરીકે ઉદાહરણ તરીકે આપ્યું છે. આવા તો અનેક શબ્દો છે. તો જેટલા શબ્દો તમને આવડે છે પહેલા તો એવા શબ્દોની એક યાદી બનાવો, એનો ઉચ્ચાર અને એનું ગુજરાતી સહિત સ્પેલિંગ, ઉચ્ચાર અને એનો અર્થ. બરાબર. અને એ પછી નવા નવા શબ્દો એવા રોજ એડ કરતા જાઓ. મેં તમને કીધું કે રોજ ઓછામાં ઓછા 3 શબ્દો જે છે એ આપણે એની અંદર એડ કરતા જઈએ કે જેથી કરી અને આપણું અંગ્રેજીનું જે વર્ડ છે, વર્ડ બિલ્ડિંગ, બરાબર, વોકેબ્યુલરી જેને કહેવામાં આવે, શબ્દ ભંડોળ, એ આપણું ધીરે ધીરે કરતું વધશે. અને પછી સામે વાક્ય લખેલું હશે ને તો ઓટોમેટિક એ વાક્યનું ગુજરાતી શું થાય છે, એ વાક્ય કયા કાળનું છે, આ બધી જ વસ્તુ એ આપણે બહુ એટલે બહુ સારી રીતે એ સમજી શકીશું. તો મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે આપણે ફરી પાછા મળશું તો એ સમયે આપણે રિવિઝન પાર્ટ 2માં ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સાદો વર્તમાન કાળ, એ આપણે નેક્સ્ટ લેક્ચરથી એ સ્ટાર્ટ કરશું.